નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ બહેનોનું અમારી આ યુટ્યુબ ચેનલ સ્માર્ટ ટેકનોલોજીમાં. મિત્રો, આજે આપણે વોટ્સએપના એક ફીચર વિશે વાત કરવાના છીએ. આપ સર્વે જાણો છો કે વોટ્સએપ પોતાના યુઝર્સ માટે અવનવા અપડેટ તેમજ અપડેટની સાથે સાથે અદ્ભુત ફીચરો લાવતું હોય છે. ત્યારે એક મિત્રો ફીચર બહુ જોરદાર લોન્ચ હમણાં કર્યું છે. તેને ખૂબ જ ઉપયોગી તેમજ આપણા બધા માટે ખૂબ કહેવાય ને કે ફાયદાકારક લાવ્યું છે. તો આપણે જોઈએ. સર્વપ્રથમ હું અહીંયા વોટ્સએપ ઓપન કરીશ. WA Business. WhatsApp Business. તો મિત્રો, અહીંયા વોટ્સએપ ઓપન થઈ ગયું છે આપણું, અને હું બિઝનેસ વોટ્સએપ વાપરું છું. તો તમારે કોઈ પણ વોટ્સએપ હશે ચાલશે, બરાબર. તો હવે આપણે મોર ઓપ્શનમાં જઈશું. More option. Pop-up window. ત્યારબાદ સેટિંગ. Selected. Settings. સેટિંગની અંદર આપણે જઈશું નોટિફિકેશનમાં, જ્યાં આપણે વોટ્સએપ પર આવતા વિડીયો કોલ, વોઇસ કોલ તેમજ મેસેજિંગની રિંગટોન સેટ કરતા હોઈએ છીએ ત્યાં. ઓકે, તો લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીને જોઈએ. Set. You. Business. Meet. Chat. Notifications. Message. Group and call tones. તો મિત્રો, આના પર ડબલ ટેપ કરીએ. સિમ્પલ Notifications. ડબલ ટેપ કર્યા પછી હું તમને બતાવું, બહુ શોર્ટમાં બતાવી દઉં. તો Light. White. Button. Use high priority reaction Use high priority notifications. Show previews of reaction groups. Vibrate. Short. Button. તો આ Notification tone. Default open parane notification _004 close parane. Button. તો આ રિંગટોન છે, તેની બાજુમાં Vibrate. Short. Button. વાઇબ્રેટ શોર્ટ છે. Light. White. Use high calls. Ringtone. Default open parane mane _legend _30 vibrate. Long. Button. તો આ લાસ્ટમાં જે વિડીયો કોલ, વોઇસ કોલ માટેનું જે હવે કોલર ટ્યુન, મતલબ કે આપણી રિંગટોન એ હતી, એની બાજુમાં વાઇબ્રેશન. અને ત્યારબાદ આપણું પૂરું થઈ જતું હતું ઇન્ટરફેસ નોટિફિકેશનનું. પણ હવે એક નવું અપડેટ આવ્યું છે, નવું ફીચર એડ થયું છે, જે હું તમને આગળ બતાવું. સ્ટેટસ. તો મિત્રો, આ સ્ટેટસ એનું હેડિંગ આપ્યું છે, કારણ કે આ સ્ટેટસને રિલેટેડ છે. તો આપણે શું છે, કેવી રીતે કામ કરે છે, આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે, અને આપણા શું ફાયદામાં લઈ શકીએ છીએ, તે બધી જ વિગતો આપણે આગળ જાણીશું. એ પહેલાં આપણે ફીચરને સાંભળી લઈએ. Reactions. Show notifications when you get likes on a status. On. Switch. તો આપણે સાંભળી લીધું કે રિએક્શન નોટિફિકેશન છે, બરાબર, અને અત્યારે ઓલરેડી ઓન જ છે બાય ડિફોલ્ટ. તો આ શું છે, કેવી રીતે કામ કરે છે, શું કામ કરે છે, ક્યાં કરે છે, અને આપણને આનાથી શું બેનિફિટ રહેશે એ તમને કહી દઉં. તો આપણે મિત્રો પહેલાં સ્ટેટસમાં વિડીયો, ફોટા મૂકતા હતા, બરાબર, અને દિવસ દરમિયાન 24 કલાકની અંદર ઘણા બધા લોકો આપણા વિડીયો જોતા હતા. માની લો કે 50, 100, જેને જેટલા કોન્ટેક્ટ લિસ્ટ હોય એ પ્રમાણે સ્ટેટસ જોવાતા હતા, બરાબર. તો એમાં આપણને એ નથી ખબર પડતી કે આપણા સ્ટેટસ માની લો કે 50 જણાએ જોયા, પણ હવે 50માંથી કોને આપણું સ્ટેટસ ગમ્યું, કોને ના ગમ્યું, કોને આપણા સ્ટેટસ પ્રત્યે કેવો વિચાર આવ્યો હશે, શું થયું હશે, મતલબ કે બધી જ આપણને કંઈ ખબર નથી પડતી. બસ આપણે તો એટલું જાણીને બેસી જતા હતા કે 50 જણાએ આપણો વિડીયો જોઈ લીધો છે એમ, બરાબર. તો હવે જેમ આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરતા હતા અને વ્યૂઝ તો આવી જતા હતા કે 5000 વ્યૂ આવ્યા, પણ સામે લાઇક કેટલા જણાએ કરી છે, કોમેન્ટ કેટલા જણાએ કરી છે, સબસ્ક્રાઈબ કેટલા જણાએ કર્યું છે, એ બધી વાત પણ નોટિસ કરવી જરૂર છે. એવી રીતે અહીંયા પણ સ્ટેટસ તમારું ભલે 500 જણા જોતા હોય, પણ સ્ટેટસને ગમાડે છે કોણ, તમારા સ્ટેટસ કોને કોને ગમે છે
અને ખરેખર કોણ દિલથી તમારું સ્ટેટસ જોવે છે અને કોણ ખાલી જોવા ખાતર જોવે છે, આ એને સાર્થક અને એને સાબિત કરવા માટે થઈને આ એક ફીચર આપણા માટે લોન્ચ થયું હોય એવું લાગી રહ્યું છે. તો માની લો કે 50 જણાએ તમારો વિડીયો જોયો, એમાંથી જે વ્યક્તિને તમારા વિડીયો સ્ટેટસમાં મૂકેલા વિડીયોઝને જોઈ અને જેવું એના મગજમાં વિચાર આવ્યો હશે એવું અહીંયા રિએક્શન તમને મોકલશે. જેમ કે માની લો કે કોઈને ગમી ગયું તો કોઈ અંગૂઠાનું નિશાન બતાવશે, કાં તો સ્માઇલિંગ, એને કંઈ હસવું આવશે તો સ્માઇલિંગ ફેસ મોકલશે. તમારા કોઈ વિડીયો કોઈ પ્રેરણાદાયક છે કે કોઈ ઇમોશનલ છે તો એ કોઈ ક્રાઇંગ ફેસ એટલે કે રડવાનું ચિહ્ન મોકલશે. અને જે વ્યક્તિને માની લો કે તમારાથી અથવા તો તમારા સ્ટેટસ વિડીયોથી કોઈ પણ પ્રોબ્લેમ હશે કે નહીં ગમતું હોય ટૂંકમાં, તો એ આપણે મોઢું આમ ફરી ગયેલું હોય કે પછી આમ ગુસ્સાવાળું હોય એવું બધું ચિહ્ન મોકલશે. તો એના આધારે તમે નક્કી કરી શકશો કે 50 જણામાંથી કેટલા જણા લોકોને તમારો વિડીયો ગમ્યો, કેટલાને નહીં, કેટલાનું શું કહેવાનું થાય છે. તો એના આધારે તમને ખબર પડે કે મારે કેવો વિડીયો મૂકવો જોઈએ અને કેવો ના મૂકવો જોઈએ. બરાબર. તો આ ફીચર હતું મિત્રો. અને હવે આપણે એક બીજી વાત કરીએ. એક જ મિનિટ. Home. Quick step. Home screen 1 of 1. Hi-QMP3 WA Business. YouTube recorder. Hi recorder. Pause. Stop. Button. મિત્રો એક બીજી વાત કરવાના છીએ આપણે, પણ એના માટે આ વિડીયો બહુ લાંબો થઈ જશે. આમ તો વિચાર્યું હતું મેં બતાવવાનું, પણ આ વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે આ વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આની પછી એક તરત જ કહેવાય ને કે આપણે એક બીજો એક જોરદાર શાનદાર વિડીયો લાવવાના છીએ, જે તમે કહેવાય ને કે જેની તમારે જરૂરિયાત ખૂબ જ વધારે પડતી હશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.